ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ માંગ અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી પાઠવ્યું આવેદનપત્ર। નવી જંત્રી પ્રમાણે ભાવ આપવાની માંગ સાથે પ્રધાનમંત્રીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં 6 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। અસરગ્રસ્ત ખેડૂતોએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર 855 હેક્ટર સંપાદિત જમીનનું 2013ની કલમો મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવાયો છે। સાથે જ રાજ્ય સરકાર પર આરોપ મુકાયો છે કે સરકારને નવી જંત્રી આપવી ન હતી એટલે 2020માં જાહેરનામું જારી કર્યું, જ્યારે ખરેખર જમીનની જરૂર 2025માં હતી। 5 વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે। વર્ષે આંતર પાક લઈ 4 રૂપિયા લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર 36 રૂપિયા અન્યાયી હોય એ પણ ખેડૂત પોતાની જમીન આપે નહીંનો હુંકાર કરાયો છે। સાથે જ બજાર ભાવ મુજબ વળતર ચૂકવવા માંગણી કરી હતી। મારું નામ પ્રફુલભાઈ પટેલ છે। હું બોરબાઠા ભાડભૂત બેરેજની યોજનાનો અસરગ્રસ્ત ખેડૂત છે। 2011 મુજબની જે જંત્રી ચૂકવવાનું કહે છે એ ખરેખર ખોટું છે। કાયદાની જોગવાઈ મુજબ 2013માં કોઈ પણ જમીન સંપાદન કરાવેલા એને જંત્રી રિવાઇઝ કરી પછી સંપાદન કરવાનું છે, એની બજાર કિંમત નાખવાની છે। પછી આ અન્યાય જો અમારે ખેડૂતોને થશે તો અમે સાખી નહીં લેવું, જાહેરનામું રદ કરવા અમારી નમ્ર અપીલ છે।